હેલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે દાખલા નંબર 21 લઈશું. 3 રૂપિયા એ 24 રૂપિયાનો કેટલામો ભાગ છે? તો 3 રૂપિયા એ 24 રૂપિયાનો કેટલામો ભાગ છે? તો આપણે અહીંયા શોધીશું. જો 3 રૂપિયા કીધું છે એટલે કે 3 રૂપિયા એ 24 રૂપિયાનો, તો અહીંયા લખીશું 24 કેટલામો ભાગ છે? ચલો 24 તો 3 ભાગ્યા 24 લખી દેવાનો. પછી જો 8 તરી 24 તો 3 3 ગયા તો 1/8 એટલે કયો ભાગ કહેવાય? 8મો ભાગ કહેવાય. તો 8મો જવાબ આપેલો છે, આપણને જવાબ આપેલો છે. ચલો આગળ લઈશું દાખલા નંબર 22. એક દિવસના 24 કલાક છે તો દિવસનો અડધો ભાગ એ કેટલા કલાકનો થાય? તો કુલ દિવસ કેટલા? એક દિવસના કેટલા કલાક હોય? 24. તેનો અડધો ભાગ, અડધો એટલે કે 1/2. કેટલા કલાક? તો 24 એકા 24, 24 ભાગ્યા 2. તો 24 ભાગ્યા 2 એટલે કે 12 દુ 24. તો 2 2 ગયા તો જવાબ શું આવ્યો? 12 જવાબ આવ્યો. તો કયો જવાબ આવશે? સી આપણને આપેલો છે 12 જવાબ, એ આપણો જવાબ રહેશે. દાખલા નંબર 23 લઈશું. શું કીધું છે? મહેશ દિવસના 6 કલાક ઊંઘે છે તો દિવસનો કેટલામો ભાગ ઊંઘે છે? તમને ખબર પડી એક દિવસમાં કેટલા કલાક હોય? અહીંયા આપણે ઉપર લખ્યું કેટલા કલાક હોય? 24 કલાક. તો અહીંયા લખીશું દિવસના શું કે 6 કલાક ઊંઘે છે તો કેટલામો ભાગ ઊંઘે છે? તો કે શું કરીશું? કુલ કલાક કેટલા છે? 24. તો કુલ સંખ્યા હંમેશા નીચે લખવાની. કેટલા કલાક ઊંઘે છે? 6 કલાક. તો શું કરીશું? 6 ચોક 24. તો 6 6 ઉડી ગયા તો જવાબ શું હશે? 1/4. અહીંયા જવાબ છે ના. તો અહીંયા આપણને આપેલો જશે જવાબ. જો અહીંયા છે આપણને સી જવાબ આપણે છે 1/4 એ આપણો જવાબ રહેશે. આપણે આવી ગયા જવાબ 1/4 એ આપણો જવાબ રહેશે. હવે દાખલા નંબર 24 લઈશું. કીધું છે 8 અને 10 નો સૌથી નાનો સામાન્ય ગુણક કયો છે? તો તેના જો સામાન્ય ગુણક કે એટલે તમારે એટલું રાખવાનું કે ઘડિયો બોલી જાય તમને ખબર, ગુણાકારના ઘડિયા દરેક જણને આવડતા જ હશે વિદ્યાર્થી મિત્રો. તો તમારે 8 અને 10 નો ઘડિયો લખી દેવાનો. એમાં જે સૌથી સામાન્ય એટલે કે એક જ જેવી સંખ્યા આવતી હોય સૌથી પહેલી, એ તમારો જવાબ. તો આપણે અહીંયા 8નો ઘડિયો લખીશું. તો 8 એકા 8, 8 દુ 16, 8 તરી 24, 8 ચોક 32, 8 પંચા 40, પછી 8 છંગ 48. આટલા સુધી રાખીએ. ચલો આગળ લઈશું 10નો ઘડિયો લઈશું. 10 એકા 10, 10 દુ 20, 10 તરી 30, 10 ચોક 40. જો 40 અને 40 આવી ગયા બંનેમાં સરખા એક જ જેવા, તો આપણો જવાબ શું આવશે? સી એ જવાબ લખેલો છે 40 એ આપણો જવાબ આવશે. હવે દાખલા નંબર 25 લઈશું. શું કીધું છે કે 20 અને 30 નો સૌથી મોટો સામાન્ય અવયવ કયો છે? સૌથી મોટો કીધો છે 20 અને 30 નો મોટો કીધો છે એટલે તમારે દાખલા મોટા મોટો એટલે કે ગુસા શોધવાનો છે. તો હું તમને ગુસાનો સૌથી સહેલામાં સહેલી રીતે શીખવાડું છું. તે આપજો. જો 10 દુ 20, 10 તરી 30. ઓકે, તો 10 10 સરખા આવ્યા. તો સૌથી મોટો સામાન્ય અવયવ કયો છે? 10 છે. તો જવાબ આપણને આપેલો છે 10. હા, આપણને જવાબ આપેલો છે. આ મેં ગુસ્સા શોધેલા છે સૌથી ટૂંકામાં ટૂંકી રીતે મેં ગુસ્સા શોધેલા છે. તમારે ગુસ્સા આ રીતે શોધવા તો પણ શોધી શકો, અને અવિભાજ્ય અવયવની રીતે શોધવા તો એ રીતે પણ તમે શોધી શકો છો. ચલો દાખલા નંબર 26 લઈશું. દાખલા નંબર 26 ની અંદર શું કીધું છે? 25 અને 35 ના સામાન્ય અવયવ કયા છે? તો 25 અને 35 ધ્યાન આપજો. 25 અને 35 કીધું છે તો બંનેમાં સામાન્ય અવયવ. તો આપણે 25 અને 35 ના અહીંયા લખીશું આપણે 25 અને 35. એના આપણે સામાન્ય અવયવ શોધીશું. ચલો કયા કયા ગણવામાં આવશે? 25 એકા 25. જો એક આગળ અને એક પાછળ આ રીતે સંખ્યા લખી નાખવાની તો તમારે જલ્દી અવયવ શોધી જાય. ચલો પછી પાયો 25, બસ બીજા કોઈ ગણ્યામાં ના આવે. ચલો 35 કયા ગણ્યામાં આવશે? 35 એકા 35, પછી 5 એકા 35, બીજા કોઈ ઘડિયામાં ના આવે. ચલો સામાન્ય અવયવ કયા કયા આયા? એક આપણે લખીશું અહીંયા સામાન્ય અવયવ બરાબર 1 અને 5 દેખાય છે. બે સામાન્ય અવયવ છે તો 1 અને 5 એ આપણો જવાબ આવશે. અહીંયા જવાબ લખેલો છે 1 તથા 5 એ આપણો જવાબ આવશે. તો દાખલા નંબર 27 માં શું કીધું છે? પહેલી 4 અવિભાજ્ય સંખ્યાઓનો સરવાળો કેટલો થાય? અવિભાજ્ય સંખ્યા એટલે કે જેના વડે ભાગ ચાલે નહીં એને શું કહેવાય? અવિભાજ્ય સંખ્યા કહેવાય. તો તમને અવિભાજ્ય સંખ્યા કદાચ આવડતી હશે, ના આવડતી તો અવિભાજ્ય સંખ્યા શીખી લેજો. અવિભાજ્ય સંખ્યાનો વિડીયો પણ મારા YouTube ચેનલ ઉપર નાખેલો છે, તો ત્યાંથી પણ તમે જોઈ શકો છો. ચલો અવિભાજ્ય સંખ્યાઓ લઈશું. અવિભાજ્ય સંખ્યામાં પહેલી 4 કીધી છે તો કઈ કઈ આવે? જો ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. 2 વત્તા 3 વત્તા 5 વત્તા 7, 1 2 3 4 થઈ ગઈ 4 સંખ્યા. હવે આનો શું કીધું છે? સરવાળો. ચલો સરવાળો કરી નાખે. તો 3 ને 2 5, 5 માં 10, 10 ને 7 17. કેટલો જવાબ આવ્યો? 17 જવાબ આવ્યો. તો પહેલી 4 અવિભાજ્ય સંખ્યાનો જવાબ દેખાય છે, બી 17 લખેલો છે આપણને, એ આપણો જવાબ રહેશે. દાખલા નંબર 28 માં શું કીધું? કઈ સંખ્યા 4 6 8 નો અવયવી છે? જેને આપજો અવયવી.
એટલે કે જેના વડે ભાગી શકાય. જો જનાબ જો 4, 6 અને 8 ના અવયવી તો આપણે દેખીશું જેના ઘડિયામાં આવે સંખ્યા એ ચલો 4 ના ઘડિયામાં 12 આવે, 4 તારી 12 આવે, ચલો 6 ના ઘડિયામાં 12 આવે તો 6 દુ 12 આવે છે, 8 ના ઘડિયામાં 12 ના તો 8 આવે, 12 આવે નહીં, કેન્સલ. ચલો બી લઈશું 24, તો 24 કયા ઘડિયામાં આવશે? જો 4 6 24, પછી 6 ચોકુ 24, પછી 8 ના ઘડિયામાં આવે, હા 8 તારી 24. જો 4, 6 અને 8 ના ત્રણે ત્રણ ઘડિયામાં શું આવે છે? 24 આવે છે, તો આપણો 24 જવાબ રહેશે. હવે આપણે દાખલા નંબર 29 લઈશું. શું કીધું છે? નીચેનામાંથી કઈ વિભાજ્ય સંખ્યા છે? વિભાજ્ય એટલે કે જેના વડે ભાગ ચાલે, જેના વડે ભાગી શકાય એ સંખ્યાને વિભાજ્ય કહેવાય. તો તેને આપજો જો 43 આપણે દેખી લઈએ કોઈ ઘડિયામાં આવે તો કે ના, 61 એ પણ ના આવે, 29 એ પણ ના આવે, 39 આવે કે ના આવે? હા 39 આવે. કયા ઘડિયામાં આવે? 13 તરી 39. તો આના વડે તો ભાગ ચાલે, તો કઈ જગ્યાએ કયો જવાબ આવશે? આપણો સી જવાબ આવશે 39. ઓકે, ચલો દાખલા નંબર 30 લેશું. નીચેના પૈકી કઈ સંખ્યા 5 નો અવયવી નથી? તેને આપજો 5 નો અવયવી નથી એટલે કે 5 નો ગુણાકારમાં આવે ને 5 ના વડે ભાગ ચાલે નહીં. તો આપણે આની અંદર શું કરીશું? આપણે આની અંદર ચાવી યાદ કરીશું. 5 ની ચાવી શું કહે છે કે જે સંખ્યાનો એકમનો અંક 0 અને 5 હોય તે સંખ્યાને 5 વડે ભાગી શકાય. ઓકે, તો અહીંયા જો a માં તો 0 છે, b માં પણ 0 છે, c માં પણ 0 છે, પણ d માં 0 નથી. d માં શું છે? 12 છે, જેને 5 વડે ક્યારે ભાગી ન શકાય. તો આપણો જવાબ કયો આવશે? ડી જવાબ આવશે. હવે નીચેની સંખ્યાઓમાં અવિભાજ્ય સંખ્યા કેટલી છે? તો અહીંયા શું કીધું છે? અવિભાજ્ય સંખ્યાઓ કેટલી છે? તો અહીંયા આપણે શોધીશું. જો 2 3 4 7 10 12 13 14 15. તો આમાં અવિભાજ્ય એટલે કે જેના વડે ભાગ ચાલે નહીં. હમણાં આપણે લખી દી 2 આવશે, 3 આવશે, પછી 7 આવશે, પછી 8 તો ભાગ ચાલે, 4 દુ 8, 10 ભાગ ચાલે, 5 દુ 10, 12 6 દુ 12, 13 ના ચાલે, પછી 14 7 દુ 14 એ ચાલે, 15 5 તારી 15 એ ચાલે. તો કેટલી આવી? 1 2 3 અને 4. તો જવાબ શું આવશે? આપણો 4 જવાબ આવશે. હવે દાખલા નંબર 32 લઈશું. શું કીધું છે? નીચેનામાંથી કઈ સંખ્યા 3 4 5 અને 6 વડે વિભાજ્ય છે એટલે કે ભાગી શકાય? 3 4 5 અને 6. તો હું અહીંયા સીધી લખી દઉં 3 4 5 અને 6. ચલો દેખીશું. જો 90 30 તરી 90 બરાબર. ચલો ભાઈ 4 માં 90 આવે, અથવા ચાવી યાદ કરશો તો પણ ના આવે. પછી 60 ને 80 એટલે કે 90 આવશે જ નહીં 4 ની અંદર. તો લઈશું આપણે. જો અથવા જો તમને એ રીતે ના થાય તો શું કરજો? 3 વડે 4 વડે 5 વડે 6 વડે ભાગાકાર કરી નાખો. 60 ભાગ્યા 3, 60 ભાગ્યા 4, 60 ભાગ્યા 5 અને 60 ભાગ્યા 6. તમે ભાગાકાર કરી નાખશો તો પણ તમને જવાબ મળી જશે. તો જો કઈ વિભાજક વડે વિભાજ્ય છે? તો કે 60. જો કેટલા આવે છે? તો 20 તરી 60, પછી 15 ચોક 60, 12 પંચા 60, 6 દાન 60. જો 60 જ એવી સંખ્યા છે કે જે ચારે ચાર સંખ્યા વડે ભાગી શકે. ઓકે, જો 20 તરી 60, પછી 15 ચોક 60, 12 પંચા 60, 6 દાન 60 અથવા 10 ચોક 60 આવી ગયું. તો 60 એવી સંખ્યા છે કે જે ચારે ચાર સંખ્યા વડે ભાગી શક્યા છીએ. હવે દાખલા નંબર 33 લઈશું. કીધું છે આકૃતિમાં x શું દર્શાવે છે? અહીંયા તમને એક આકૃતિ દોરેલી છે આ રીતે કાંઈ. તો આ એક સમજવાની છે. આ અહીંયા મગજનો ઉપયોગ કરવાનો છે. અહીંયા 21 લખ્યા છે ને અહીંયા લખેલા છે 7. તો અહીંયા હવે કેટલા લખીશું? તો જેના અહીંયા 7 તરી લખીએ તો 21 આવી ગયો જવાબ. તો આપણે 7 તરી એટલે કે 3. તો શું જવાબ આવશે? 3. જો અહીંયા 3 આપણા આપેલો છે. અહીંયા જો કદાચ તમે 6 લખવા દો તો 7 6 42 થાય. તો આવે કોઈ? ના આવે. અહીંયા સીધી 49 7 8 56 એક જવાબ આવે ને. તો 7 તરી મૂકો ત્યારે જ આપણને 21 મળે. તો આપણો જવાબ શું આવે? 3 જવાબ આવે. દાખલા નંબર 34 લઈશું. શું કીધું છે? 3 અને 5 નો સામાન્ય અવયવ કયો છે? 3 અને 5 નો 3 અને 5 તો 3 એકા 3, 5 એકા 5. તો કયો આવે સામાન્ય? 1. તો એક જવાબ આપણને આપેલો છે. હા, તો એ આપણો જવાબ રહેશે. અને શું મોન્ટુ પાસે અમુક લખોટીઓ છે. આ લખોટીઓને મોન્ટુ તેના મિત્રોને સરખે ભાગે વહેંચે છે. જો 2 મિત્રો 3 મિત્રો અને 5 મિત્રો, કેટલા મિત્રો છે? જણાવ. 2 મિત્રો 3 મિત્રો અને 5 મિત્રો. તો 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ને સરખે ભાગે વહેંચી શકે છે. તો મોન્ટુ પાસે કેટલી લખોટી હશે? તો આપણે દેખી લઈશું. 2 તરી 6, 6 પંચા 30. તો કેટલી લખોટી હશે મોન્ટુ પાસે? 30. આ સીધો જવાબ છે તમારો. 30 જવાબ આવી ગયો. ઓકે,
ચલો નીચેનામાંથી કઈ સંખ્યા 10 નો અવયવી નથી? 10 નો અવયવી એટલે કે 10 ના ગુણક નથી. તો જો 10 ના ઘડિયામાં તમે 10 એકા 10 એ તો આવે 10 દુ 20 10 તરી 30 પણ 45 ના આવે. 10 તો 40 આવે 10 50 આવે 50 આવે 45 આવે કોઈ ના. તો આપણો જવાબ શું આવશે? ડી જવાબ આવશે જે 10 નો અવયવી નથી. હવે આપણે આગળ લઈશું કે 12 ના અવયવોમાં ખૂટતી સંખ્યા લખો. ચલો 12 ના અવયવ આપણે લખીશું. મેં તમને હમણાં લખાઈ રીતે 12 ચલો 12 એકા 12 પછી 2 આગળ 6 પાછળ એટલે કે 6 દુ 12 પછી 3 ચોકું 12 આ 12 ના અવયવો. ચલો આમાં 1 આપેલો છે 2 આપેલો છે 3 આપેલો 4 આપેલો પણ 6 નથી આપેલો. દેખાય છે 12 પણ આપેલો છે 6 નથી આપેલો. તો જવાબ શું આવશે આપણો? સી જવાબ આવશે. સી માં 6 આપણા આપેલા છે તો જવાબ સી આવશે. ચલો દાખલા નંબર 38 3 અને 4 બંનેથી વિભાજિત સંખ્યા કઈ છે? 3 અને 4 બંનેથી વિભાજ્ય થઈ શકે. 3 અને 4 તો 3 અને 4 ના ઘડિયામાં બંને આવતી હોય તો કઈ છે? જો 3 ચોકું 12 અને 4 તરી 12 બંનેમાં 12 આવે છે. જો તો 3 દુ 6 તે 4 ના ઘડિયામાં ના આવે. 3 તરી 9 એ 4 ના ઘડિયામાં ના આવે. 3 ચોકું 12 એ 4 ના ઘડિયામાં આવે. 4 તરી 12 એ 4 ના ઘડિયામાં આવે. નકર જો 4 દુ 8 એ 8 તો 4 3 ના ઘડિયામાં ના આવે. તો 4 તરી 12 એવી છે કે બંનેમાં ઘડિયામાં આવે છે. તો જવાબ શું આવશે આપણો? 12 જવાબ આવશે. ચલો હવે આગળ લઈશું 39 એક અંકની મોટામાં મોટી અવિભાજ્ય સંખ્યા કઈ છે? એક અંકની કીધી છે તો એક અંકની સૌથી પહેલા બધી અવિભાજ્ય સંખ્યા લખી દઈશું. કઈ આવશે? 2 3 પછી 5 7 બસ આટલી જ આવશે. બીજી કોઈ આવે ના આવે. ચલો આટલી એક અંકની આટલી આવે પછી કઈ આવે? સીધી 11 આવી જાય. તો આ તો બે અંકની થઈ ગઈ એટલે નહીં લેવાની. તો આમાં મોટામાં મોટી સંખ્યા કઈ આવે? 7. તો આપણો જવાબ શું હશે? ડી જવાબ આવશે 7. ચલો 40 માં લઈશું પાસા પરના અંકોમાં અવિભાજ્ય અંકો કયા છે? ચલો પાસા પરના અંકો કેટલા આવે? તમને ખબર પાસા તમે પેલું રમવાના આવે છે રમકડું આટલા નાના પાસા તમે જે રમતા હોય છે એ પાસા પરના અંકો કેટલા? એ અંકો કયા હોય છે? 1 2 3 4 5 અને 6 આટલા અંકો હોય છે. તો આમાં અવિભાજ્ય અંકો કયા છે? જો 2 ને અવિભાજ્ય કહેવાય, 3 ને કહેવાય અને 5 ને કહેવાય. તો 2 3 અને 5 જવાબ છે 2 3 અને 5 એ આપણો જવાબ આવશે. તો વિદ્યાર્થી મિત્રો તમારે હજી આના પછીના વધારે દાખલા દેખવા હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.